વેલાવાળું બટાકું છે ઝાડ ઉપર બેહીને ઝાડ ઉપર ગુડિયા આવું કર્યું તી આ માથામાં બાજુ પડ્યું હઈ હઈ આવું તો ના હોય હઈ હઈ ઉછલું ઉછલું એના આ તો ઉતરણ આવતું ઊંધિયું ને ખાવું હોય તો આપણે બનાવડાવી એમ ગયા તો બીજું કોઈ નહીં આ વગર નોકરી ફોર્મ ભરી છે ને વગર સાફ કરી દઈએ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં છો? તો આજના મારા નવા વિડીયોમાં સ્વાગત છે મોર્નિંગમાં. અને આપણે વહેલા ઉઠી ગયા છીએ. વહેલા ઉઠીને આપણે ખેતરમાં ભેંસનું થોડું ધોઈ આવ્યા. ચૂલા ઉપર ચા મૂક્યો છે આપણે. જુઓ યસબી, ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગાઈસ, જય માતાજી ગાઈસ. ગુડ મોર્નિંગ. હાઈ કર દે બેટા, હાઈ કર. ઉઠી જો ને, વહેલા ઉઠી જો ને. જો મોજા ટોપી બધું પહેરી શાંતિ જાય. યસબી ઠંડી વાય, ઠંડી હોય એટલે તાપો બેઠો. હા ઈ કેમ મોજો નહીં સજો ગાઈસ ગ્રીન ટી બને છે. ગ્રીન ટી છે ને? આજે ગ્રીન ટી છે, દૂધ નથી વધારે. એ બી ચૂલા ઉપર કારણ કે ગેસ ખતમ હો ગયા. બે છોકરો પીવું ને એટલું જ ચાલતું. ગૌતમ, હા ઉઠી જો. ચલો ગાઈસ, ને આપણો મસ્ત એવી ગ્રીન ટી બનાવી અને પી લઈએ. થોડી ઠંડી ઉડે. વગર ચેવું પડે છે. ગ્રીન ટી તો જોરદાર ઉકળે. બધા વાટ જોઈ રહ્યા છે. ગાઈસ જો સુરત દાદા બધ તૈયારી છે નીકળવાની. અલે ચોદુ રહ્યો. જો ચાંદા મામા ગુડ્ડુ ની ફરમાઈશ. કોણ છે? કોણ છે? ચોદા મામા કહેવાય. चलो गाइस, तो चाय बनो, चाय पिए पहला. जो गाइस, चलो ग्रीन टी पीने के लिए. उकड़ती हाँ जो गाइस आई गई ग्रीन टी मारी. हमारे गौतम भाई बरस का आई है. चलो गाइस, गरम गरम पी लिए. तो गाइस फाइनली जो गाइस आहू छो कमेंट करजो फटाफट. અમાર નટુબા લાયા ના નટુબા બટાકું છે ને ગાઈસ. જો વેલાવાળું બટાકું છે એટલે બટું આપણે વાપવાનું સારી મોરી આપણે વાવી દઉં ને. અરે બધા મૂળ નીકળે. હા જો વેલાવાળું બટાકું અને વાવવાનું વેલો પર બટાકો બે ના ઝાડ ઉપર બેહીને ઝાડ ઉપર પેલા આપણે વાવી દઉં, અત્યારે બટાકો બેઠો પણ ગોડી નાખ્યું. આપણે પેલી ભેંસને બટકી કાઢી દઉં. ચલો ગાઈસ, તો આજ તો બટાકું વાવવાનું સારી વેલોવાળું. તો ગાઈસ આપણે આવ્યા છે ખેતરમાં સવારમાં. બટું આપણે પહેલાં આવી જઈશ ને ગાઈસ જો જેટલો ઠાર ને એવું પડ્યું છે આજ તો ખેતરમાં. જબ્બર ઠાર ને એવું બધું પડ્યું ના કોઈ ઠારે જબ્બર પડ્યો આપ તો. શું કરી દીધું? હું આપણું બટાકું લાયા છે ને તે વાવું છું. બટાકું વાવું છે ઓના ભેગું. હઉ પછી જોમફળના જગ્યાએ બટાકો બેસી. એટલે એવું થાય કરી. અને અરે વેલો એનો જ નહીં જીઓ આવી શકું છે. ના તો પેલું હજી સુંટી મેં પેલી લેબડી થતો વાયેલી છો. એ તો જતો રહ્યો ગાઈસ. અમે પહેલાં છે ને વળકણો આવ્યો તો વેલો ખાસો અધારે જોતો આખી જોમફળી પણ થઈ જઈ હતી. પણ ભેંસને કશે ઘર કોકને તોડી નાખ્યો તો ના. વાવ ચાલો વધુ મૂળ તો હશે ને તો અમારા પાછો નીકળશે. હો તો અમારા મૂળ નીકળશે ને મોનનો હડો આ તો વાઈ દો. આ તો વાઈ દો ગાઈસ. જો વળકણ વાઈ દઈએ આપણો આજ બટાકો વેલો વાળું બટાકો. પછી ગાઈસ ને ઓના પર દસર છે. એને અસર જમીન ઊંચી પડે છે તમને વેલો ઉપર થવા માટે બટાકો. તો આવું જ આવે પણ પેલા જેવું ટેસ્ટી ના આવે પડું. જો કાજ આપણે મસ્ત એવું છે ને ગોળ કરી દીધો અને હાથના ખમણું કરી દીધું છે. અને જો આરે ધરોનો મોરાડો છે ને એ કરી દઈએ આ રીતના. પછી આને હાચવી એમ કરીને મૂકી દઈએ એટલે માંથી પાણા પૂછ્યું. હો જો ગાઈસ પટુ તો આવે છે આજે વહેલા આજે વાર છે ગુરુવાર શુક્રવાર તો શુક્રવારનું વાવે છે બટાકો. આમ જોઈએ શાણ પાણા કેટલા જાડે ઉગી બાર આવે છે. કેવું પાણી વેળવું પડશે તો તને એમના મૂકશે પાણી વેળે આવે ને ચાલો બટાકો આવી ગયો. શુક્રવાર વાય છે આજે આ તો શુક્રવારે ઝાડ ઉપર થઈ જાય. પટાવું કર્યું તું હું પૈસા બનાવું શું પૈસા બનાવું છું ઘેર. નાખી દો જો ગાઈસ અમારે એક 20ની નોટ ફાટાઈ નાખી. આ બચ્ચા પાલટી ફાડી ના આ રાતી ફાડી દઈએ ને રાતે ફાડી નાખી દે. જે પણ અત્યારે સ્વેટરના ગુદામ ધોઈએ છે એવું. તે ગોધી બાપુ ફાટ્યા છે ખબર કે તો મમ્મી ભૂત છે. સારું ગોડું પચ્ચા પાડી નાખે છે. અને ગાઈસ આ હજી ચેટલી વાર લાગશે? 12 સાડા 12 થઈ ગયા ને. સાડા 12 થયા છે. હા હેડો. જો ગાઈસ આ બધું દાળ તૈયાર થઈ જાય. આમાં દાળ ઢોકળી બનાવી છે. આ બધું રોટલા તો હે ગુડ્ડુ જમવા બેસી ભાઈ. દાળ ઢોકળી તો પટુ જેવી ખાયા. ભૂખ લાગી પટુ? એક વાગે પૂછી ના થાય પછી એવું પટુ પૂછી જાય એમ.
સમ બીજા બધા કોઈ ખાવા નહીં યાર ભૂખ નહીં તમે લાગી ભેગા પાડો છો પણ કોઈ આવતું જ નહીં આઈ આઈ ગયા ને બધો કાઢેલું તો જો ચલો હેડો હેડો જંબા ગુડ્ડુ શું લાગ્યું મસ્તી ના हाँ बस नाखे खाने वाले का नाम गाइस जो અત્યારે ચા બને છે આપણે દૂધવાળી ચા બને ને અત્યારે ગાઈસ શું છે અમારે ગલ્લાથી દૂધ લાવવાનું હોય છે ને એટલે વારે વહેલા ગાડી નહીં આવેલી હોતી ને પછી મોડા લાવીએ છીએ ને એટલે હોજે થાય છે અને ગુડ્ડુ માટે થાય છે અને સવારે તો બ્લેક ટી ના ઇંગ્લિશ અને અત્યારે તો ચા બનીશ ભાઈ દૂધવાળી પી નાખીએ અત્યારે દૂધ થયું છે ને બધું ઊંઘીને ઉઠ્યો ને તઈ ઊંઘીને ઉઠ્યો છે હું તો ફોન જોતો ગાઈસ આપણે મેદાનમાં ઊંઘ્યા હતા તો હોય થોડી વાર અને તડકો આવતો હતો ને ત્યાં ચાદર પોતરી હતી અને મોઢા પર ના મોઢા પર સોયલો જોવો કે બીજે જ જોવો શિયાળા હું ખાલી મોઢા પર સોયલો પણ ને એટલું કરી જો થોડા તડકા તો ગાઈસ બાલ દાઢી કરીને આમ ફ્રેશ થઈ ગયા છે ને હીરો જેવા ભાઈ અમારા સાઉથના જો ગાઈસ પટુને આવ્યો ખેતરમાં ગુડ્ડન બે ના કીધું ખેતરમાં વાતાવરણ છે સોન છે એકદમ ના બધું વાતાવરણ છે સોન છે ખેતરમાં ગમે તો પણ હેતમ આવ્યો ને મન મસ્ત થઈ ગયું મને ની શાંતિ મળે મને શાંતિ થઈ કારણ કે વાતાવરણ એકદમ આમ નેચરલ અને એકદમ શાંત વાતાવરણ હોય અને ગાઈસ હાલ તો જો આપણા ઘઉં અલગ જ આખા દેખો યા જોરદાર જો ચેવા થઈ ગયા ઘઉં બધાને નીકળી ગયા ગાય જો તો પટુને તો આજ તો ચાલે એકદમ ડ્રેસ કોડ પહેરી કાઢ્યો સ્કૂલ પે કાઢો જોન શૂટિંગ હોતી કાઢે ગુડુ તમે રમો બેટા આપણે બે રમબે આપણે બે રમબે તમારે રમવાનું આ આવ પાછળથી આપણે બે રમવું હો તડકો અને ચોદો ઈ કાન ચોદો ને આ બાજુ તડકો ગુડનું તો બીજું કોઈ આવડતું જ નહીં ના બેટા એ ગુડિયા આવું કર્યું તી આ માથામાં બાજુ પડ્યું યા હઈ હઈ આવું તો ના હોય હઈ હઈ ઉછલું યા આ તારે છોડી જજે પડું ગુડુ આવું કરે બેટા તું તો હુસલાથી નો છે કાંઈ જ આવું એ છે અમારા બચ્ચા વાળી કેટલી ગોડી છે કયો આ માથામાં છે ને કરજે આ બધું જોજો ચેવું ભર્યું આ હા આ ઈચ્છા થઈ ગાઈસ હુસલું ભરી ગાડી માથામાં બોલો અને હુસલાથી ના સલાઈ લાઈન જો ચેલું નાખ્યું આ બધું પટ્યું ચાલ લીધી ના બધું લોકો દીધું ખાવો થાય ના ખાવો થાય ગાઈસન પટુ છે મેં એવું ગેસ ખબર તમને ગાઈસન અમારે એકના એક ગેસ છે બરાબર અને એમાં કેવું થાય છે ખબર જોણે આમ આવું બધું લીલું ગુડ્ડી જો નાય છે ને સારથી ઈ મે સારથી નાય જ છે જો ગાઈસ બેસન શું કરે ખબર ગાઈસ જો આટલું લીલું ત્રિયન કે ચારો આવ્યો છે આપણો એમાં છે જવ લચકો સિકુડી બધું જ છે અને ગાઈસન મને ખાતા જોરાવે છે એટલું હવે પોટલી નાખીને અડધી ફેરી જો ગાઈસન આ બધું ઉકેડામ છે જોવું જોઈએ આ બધું બગાડ છે ને પાછું ઉકેડામ છે ઓના માટે છે ને પટુ આપણે એક કામ કરીએ ઉતરોણ આવે છે ફાફડા જલેબી ગોટા ને એવું બનાવીએ ભેજ માટે અરે ના કરતા હવાઈ છે મસ્ત એટલી એવું જાતનું નહીં છે એના આ તો ઉતરોણ આવે છે ઊંધિયું ને ખાવું હોય તો આપણે બનાવડાવીએ એમ ગયા તો બીજું કોઈ નહીં અને જે અમારા બચ્ચા પાટી હજી આવી રહી હતી હમી જ દઈ રહી બોલો જો જવું લસકો શીકુડી પાલક પછી બકાસનો પોથો વાયો છું રાજગરો નાખ્યો છે મોય જો કોઈ પાલક ભાગતું ભેંસની ખબર ને પાલકમાં સારમો વાયો છે હા એ છો રાજગરો બજગરો એટલું વાયું છે તો એ ભેંસને ખાતા જોરાવત બોલો જવું શીખી બધું તો આ ખાતા જોરા છે બધા કે કેટલી ભેંસ છે પણ હું નહીં ખાઈ જતી બધું એનું જ ખવડાવું છું કઈ નિવેદ રસું કરવાનું એટલે એના પાછળ મજૂરી છે ને પણ કોઈ અર્થ એટલી બધી નહીં મજૂરી છે એટલું બધું હું એને ખાવાનું લાવું છું સરી તો અધાર જ નહીં આવતું ગાઈસ જો ડોકલો રહેશે ને કોઈક ભાડું જેવું થાય કે આ તો ભૂસે મારતો હોય તો બધાને એવું લાગતું હોય એટલે ભેંસ તો પૂછી મારે છે પણ વાસ્તવમાં એવું નહીં ઘણું ખવડાવું છું પણ એને અધેર નહીં આવતું તારા જેવું છે ના માં તો અધેર આવે છે મેં તો ગુંદ અમારે તો પાણી બોધ્યું હતું મેં ખાધું એમ આમ 2-3 સાલ પટી જવાય તે વિચાર કરો ગાઈસ હમણાં લગભગ 10 દાડા જેવું થયું છે 10 તરમ તો ગુંદ પૂરો ને ઉતરણ પહેલા પટી જશે ઉતરણ પહેલા બોલો પટાઈ નાખ્યો પણ ઉપર આવતો નહીં હા આવશે તો ખાઈને તરત ના ખાધા પછી આ એ ઉઠલો મારે અમુક કરવાનું હેલો ઘેર ના ગૌતમભાઈ આવશે આમ સ્કૂલ વગર નોકરી ફોર્મ ભરી છે ને વગર સાફ કરી દઈએ હા ચાલો હેલો નોકરી લાગી જતો તો તારે અને હજી આ બચ્ચા પાર્ટી અમારે હજી હમું નહીં રહેતું પટા સમ માટી લાવી દઉં આ છે હું
માટી લાવીશું આજે મારે થોડું કોણ છે તમે એના માટે લેપાન તો છે નહીં આપણે એના માટે વિડીયો આખો જોવો પડશે એવું છેલ્લે એન્ડ સુધી એન્ડ સુધી પણ આપણે જો લેપાન તો મેળ્યું નહીં તું માટી ઉપાડી નાખી હું માટી લાવીશું હા તમે વિડીયો આગળ આગળ જોતા તો મને લાગે પાછું કોક નવું થવાનું છે આજે હા હા માટી ને હા પટા મને એ નવી લાગે છે કે માટી હુકા લાવી છે કારણ કે આપણે લેપાન તો શોય છે આપણે લેપન તો શોય છે નહીં શું લક આગળ તો બાયણો કે શોય ને જો પાછું આને કોક નવું નાટક ચાલુ કર્યું છે એ બાટલાને કોણો પાડે છે એક બાજુ માટી લાવી છે અને એક બાજુ કોણો પાડે છે બાટલાને અમુક કરશે હું વારે કોઈ ખબર પડતી નહીં જાઓ કુછ દિખાતી જો ગાઈસ આ બાજુ ચૂલા પર ખીચડી બનશે આજે ખાસા વાગી ગયા છે લગભગ 6:30 થયા છે જો ગાઈસ આ બાજુ તો બાટલો માટી ભરાઈ જઈ અને આ જો મેં કૂદેલો અબ્બા મંડી જો મેં સ્મેલ આવે ને બાટલા મસ્ત બાટલાની જો પુદેલાની અને તું ખાઈશ બેટા મને બતાવજે વ્હીલ ખોઈ વ્હીલ પટુએ તો આજે એવું કોમ લીધું છે ને અંધારું થઈ ગયું પણ હજી સાલ મેલો નહીં પડતું ચૂપ થઈ ગયો મમ્મી કરે કરવું પડે કોપી ટુ કોપી કરવું પડે જો ગાઈસ અમારા યસ્મીન આદમી શટર ધોઈ કાઢી છે ને તે ઠંડી તો આજ હું આવી ગયું પપ્પાના રૂમમાં પપ્પાનું શટર પહેર્યું છે આ તો શું લાગે આપણને કમ્પ્લીટ ભાડી લાગે છે ગાઈસ આપણું શેટર પડ્યું ધોઈ કાઢી છે શેટર એ તમે એમ કહેતા હતા કે આજે ઠંડી ઓછી ધોઈ કાઢતી મેં બપોરે ધોતી દરરોજ સવારે ધોતી આજે જો આવું લાગે છે કમ્પ્લીટ ભાડી જેવા લાગે છે વિડિયો કર ગાઈસ મને એસબી જેવો લાગે છે કમેન્ટ કરજો ભાડી જેવો લાગે છે કમ્પ્લીટ એસબી જેવો લાગે છે હું જો એસબી બોલો શેમ શેટર વાળવે મેકી દીધો ગાઈસ આપણો ઠેકાણું પડવાનું નહીં પડત યાર તો દવા થઈ જશે મારી 1 2 3 4 શેટર પડે છે તોય માણસ કહે છે મારે શેટર નું ઠેકાણું નહીં પડવાનું આ વિશે છોકરોનો નેનો એવું થાય છે હે, એ તો તમારા પપ્પા નેચા છે કે એ શેટર નેચો જ દેવો જોઈએ ટૂંકો જોઈએ ના લીધા શેટ નહીં થતું ગાઈસ આજ તો ઠંડી બરોબર છે આ તો મજા આવી જશે તાણે ઠેકાણું પડ્યો તું તો રાજી થઈ ભાઈ મજા પડી જાય હવાર ના કે ઠંડી ઓછી છે. ત્રણ ટ્રાય કર્યો ત્રણમાં એક જ થયું ના ઈ તો ભાડ્યું લાગ કાઢી દીધું હું નહીં રાત તો ઠંડી મરી ડુંગળીઓ કોઈ શેક કરીને ખાતું નહીં પાપડીઓ ખાઈ ખાઈને ત્યાં ડુંગળી ઉજીથી પડે જુઓ ઓવો લ્યો શું કરવાનું ખાસી જો આ તો બધું ઊંઘી જાય અને નવમાં લાવે ને એટલે આવું જ થાય બધું સાચી વાત ને? તે આજે છે ને ડુંગળી શાક કરી દઉં તા ચાલો કરો ને હેલો પટી જો પાર માટે હું કેવું કઈ જાત તો છે ને એક બાજુ જો આમાં ચૂલો અળગાયો અને ઘઉંના રોટલા થોડી ખીચડી ચડી ખીચડી તો તમે ખાલી ખીચડી પેલી ખીચડી ખાઈ જો સ્વાદ આવે એવું છે જેમ કે ચૂલા પર અંગારામાં સળવી છે શું વાત કરે પણ પણ ગાઈ છે ને મારે ઠંડી ઠરવું પડશે કારણ કે સેટિંગ મજા આવી થયું ના જશે setting આજ. મારે છે ને સેટઅપ એટલે આજે ઠંડી ઠરવું પડશે અને આજે ઠંડી તો સજ પાછી લાગે તો સર પણ તમે કહેતા હતા આજ ઠંડી નહીં ઠંડી નહીં પણ આમ તો રોજ હું છે ને બહાર ઘણી અત્યારે પહેલા પહેરી દીધું જુઓ પેલા હમ. કેમ કે ઠંડી નહીં તમારું થઈ ગયું મારા હુકાઈ ગયું તમારે ના હુકોણી ના આવું કાંઈ મારે તે ના હું પેલી હવામાં વહેલા ધોઈ તો હુકાઈ ગયું તમારું એ આ થોડું લેટ થયું ને તમે 12-1 વાગે એટલે હો, ચલો વાંધો નહીં એક દાડો ખમી લઈએ કશું વાંધો નહીં આપણે ખાઈને વહેલા ગોદા ભેગા થઈ જઈએ હવે તો ગાઈ જો આપણે મંદિર આવ્યા છીએ કારણ કે નિવેદ કરવાનો તો મને કાકા તો બાજુ મંદિર આવ્યા છીએ જો હું નિવેદ એવું કરવાનું મંદિરે જો લાલો બાલો ઉખડી જો ગાઈસ મંદિરે નિવેદ કરવાનું ગુડ્ડુ એ ગુડ્ડુ આમ કર હાઈ કરે હાઈ કર હા જો ગાઈસ પ્રસાદી વેચવા મંડી મમ લઈ લે મમ લાવો લઈ લીધું ને મમ લીધું ને? જો ગાઈસ અંધારું થઈ ગયું છે અને અમે જ્યાં મંદિરે પ્રસાદી ને એવું લઈને આવ્યા છે ગુડુ કૂદી જાય બેટા જો ગાઈસ પટુન લેવા આવવું પડ્યું ગુડ્ડું તો કૂદી ના વાગે અને જેવું અંધારું છે પાછું લે પ્રસાદ લે ઓહો ના ઉખડ્યું અમસો હું લે સ્પેશિયલ લાવ્યો તાર માટે ના એમાં સ્પેશિયલ લાવ્યો તો હા ભાઈ કી પાછળથી લેતો જ હતું પણ આ વાટકો જ નથી હાલતી ગુડ્ડી તો એવું હતું બધી પ્રસાદ આવી છે ને ખાઓ ખાઓ હજી રોધવાનું ચાલુ છે હા ચલો ભાઈ તો આપણે મંદિરે જઈને આવ્યું છે હાથ બાદ ધોઈ કાઢી અને ચોપડો ચલો ગાઈસ ગરમા ગરમ તો ધોવાળા નીકળતું ખાવા બેસીએ છીએ સુડા પર ઉતારી તરત જ ડુંગળીનું શાક
મગનું સોળા નાખેલી ખીચડી તો ગાઈસ ખીચડી ગવાની બાજરીની રોટલી ને પ્રસાદ ખાધી છે પણ ઓછું થોડું આમ ભૂખ ઓછી થઈ ગઈ એવું છે? હા એ ગઈસન છોકરાને પ્રસાદી ખાધી હતી તે થોડી ભૂખ ઓછી થઈ ગઈ પણ ગરમા ગરમ ખાઈ મજા છે અને પપ્પાને બધા મંદિર છે વાલજી આવી ગયા છે ધાબા ઉપર એક બાજુ પાણી ચાલુ કર્યું છે એક બાજુ અમારા દૂધના ઘંટી હજી ચાલુ કરવાની છે એવું બધું છે નમક ગરમ થઈ જવાનું ઘડી વાર ફટાફટ ખાઈ લેજો જો અમારા ગુના ફટાફટ ખાઈ લેજો પરચા બચા ખાધી કે ના ખાધી ચલો ગાઈસ તો પહેલા જમી લઈએ અને ગાઈસ વિડીયોને પણ ક્લોઝ કરી નાખીએ બહુ લેટ થઈ જવા છે જય માતાજી જય માતાજી.